ભગવાન શ્રી ગણેશજીના દિવસો આગામી તારીખ 27મી તારીખથી શરૂ થવા જઈ રહ્યા છે। ત્યારે રાંદેર રોડ પાલનપુર પાટિયા ભોલે સરકાર દ્વારા ગણેશજીની વાટે ઘાટે સવારી આવી પહોંચી હતી, જેની અંદર અનેક લોકો નાનેરાથી લઈને મોટેરા સુધીના ડીજે અને ઓર્કેસ્ટ્રાના સથવારે ઝૂમી ઉઠ્યા હતા। તેની પર નજર કરીએ। મિત્રો, હવે ભગવાન હિન્દુઓના આરાધ્ય દેવ ભગવાન શ્રી ગણેશજીના દિવસો હવે નજીકમાં આવી રહ્યા છે। ત્યારે સરકાર દ્વારા પાલનપુર પાટિયા પાસે ભગવાન ભોળાનાથ સાથે સાથે શ્રીજીની પણ અહીંયા પ્રતિમા આવી હતી અને વાતે ગાતે છે। અહીંયા ભોલેભાઈ છે, આપણે તેમને કે નમસ્કાર ભોલેભાઈ। જય ભોલે। શું કહો છો, જે રીતે આગમન થયું છે, ચારો તરફ લોકો જય જયકાર થઈ, ભોલે બાબાની ને ગણપતિ દાદાની કૃપા। અમે આ સોસાયટીમાં બીજું વર્ષ રાખતા ગણપતિ થયું ને આટલું સારું થયું, અમારા ઈચ્છા કરતાં વધારે સારું થયું। તમારા જે સભ્યો છે એ થઈને લોકોમાં ઉત્સાહ બહુ જોવા મળ્યો હતો। ઉત્સાહ કે જ્યાં ભોલેનાથ હતા ઉત્સાહ તો રહેવાનું જ છે, કેમ કે એના સિવાય અંકિતા શું કહી રહ્યા છો? તમે નાચગાન ખૂબ જ ઝૂમથી કરી રહ્યા। આ ફર્સ્ટ યર હતું, જે એક્સપેક્ટેશન નહોતું કર્યું એનાથી બી ખૂબ સારું મેં એન્જોય કર્યું। કેવું લાગ્યું છે એન્જોય? બહુ हाँ जी। अरे तो भाई है, भाई का तो कैसा लगेगा प्रोग्राम, आप खुद बताओ। भगवान मिल गया हमको, भगवान। जय बोले। हाँ जी। દર વર્ષે આવું જ રહે, બસ એ જ જોઈએ મને। भगवान भोलानाथ અને સાથે ગણપતિ જો જયકાર। बात कहूंगी जो सब एक साथ बोलेंगे, जय बोले राजा। તમારામાં ખૂબ જ ઉત્સાહ જોવા મળે। મેં જોયું સ્ટેજ પાસે પણ તમે ખૂબ જ નાચગાન કરી રહ્યા હતા। ये हमारा फैमिली का एक उसूल है, हम कहीं पे भी मिक्स हो जाए, चाहे वो छोटी सी शादी पार्टी हो या आगमन हो, हम सब एक साथ उसको मिला के एक बड़ा सा ही जोश क्रिएट करते हैं। जय बोले से, गणपति से और शिव से डेफिनेटली। हाँ जी। અમે ખૂબ એટલે ખૂબ એન્જોય કર્યું છે। મિત્રો, ભોલા સરકાર ગ્રુપ જે અહીંના મેમ્બરો હતા તે લોકો ખૂબ જ ખુશી અત્યારે અનુભવી રહ્યા છે। ચારો તરફ જય જયકાર થયો છે। બોલો ગણપતિ।